એ મધુર ને મીઠા મેં હુલારેલો આવીએ થી એ મીઠી જય મોરી માત રે જનની મારિયા જનની રોડ સખી નહીં જણે રેલો આવી અમિતી રેલ આયુની ખડી આવા વાલપથી બરેલા જેના વેણ જો મારી જાનની મારી જનની રોડ સખી જણે મીઠામાં ધૂને મીઠા મેં હુલારેલો આવા મીઠામાં ધૂને મીઠા મેં હુલારેલો એથી મીઠી છે મોરી મોત રે જનની જોડ સખી નહીં મારિયા જનની હવે જોડ સખી નહીં વાલપથી ભરેલા એના વેણ જો મારી જાનની જોડ સખી નહીં જણે રેલો મારિયા જનની જોડ સખી નહીં જણે રેલો જગનો ધારેલી આખડી રે આવા કાળજામાં કંઈક ભર્યા બોલ રે મારી જાનની જોડ સખી નહીં મારિયા જનની
जोड़ सखीने मीठा धूने मीठा में हुलारे लो एक मीठी से मोरी मौत रे जननी जोड़ सखीने मारिया जननी जोड़ रोवे मारो रुदिरु आके आहूड़ा निदार आयो रे ए दिवासो यावी वडवाओनिया रोवे मारो ए रुदिरु आके आहूड़ा आयो रे ए दिवासो यावी वडवाओनिया एवो जायो रे ए दिवासो यावी पूर्वजोनिया सद्गुरु गुणपति शारदा प्रणन मन करवाना सद्गुरु गुणपति शारदा प्रणन मन करवाना चरण गजे सुखी जा पछे पूरे हृदय सरस्वती महामनेश्वर दियो मोहे गुणपति दियो ज्ञान बजरंग बली बल दियो सद्गुरु दियो निशान हंस हताई हाला गया हंस हताई हाला गया जिन मरी नदी दाछ माँ अभागी जीव घड़ा यवनी ऊपर कुटिल हृदय ना काम कुटिल हृदय ना काम कौन संगति के साथे करिए वरती करी दया गणी मृत्यु लोक मां फरिए
શબ્દ પારખું સંત કોઈ ભેટ છે અવિન ભજન માં લેશે ભાગ સબો કઈ હંસ હતા હાલ્યા ગયા દિન મરીન દીધામાં हमारे लाडकी लीलाबेन जोशी परिवार की दीकरी दामेल परिवार की अंदर जेनो शास्त्र वास हमारा अमीर भाई ने पुत्री मणिलाल भाई ने बहन दीपक भाई ने फूबा या संसार छोड़ी પોતાના પતિનો સાથ છોડી સ્વર્ગસ્થ થાવી પહોંચી તાવી માની આવ્યું પહોંચી તાવી માની આવ્યું જેમ પંખીની આવે પાંખ ઓચિતાનું માની આવ્યું જેમ પંખીની આવે પાંખ વિસરી હવે વિસરાય નહીં તારી લીલા વાતું લાખ વિસરી એ હવે વિસરી હૃદયમાંથી વિસરાય નહીં તારી લીલા વાતું લાખ તારી લીલા વાતું લાખ ગૌરી ના નંદન પૂજા તમારા ગુણની વંદુ વારંવાર ત્રિગુણા તારી મૂર્તિ ગણપતરા અનુભવી તારા અપવાસી ગજાનન તમે મૂળ મેલના વાસી વેજી મૂળ મેલના વાસી દેવી પિતારે શિવ સન્યાસી માતા તમારા ઉમિયા દેવી પિતા શિવ સન્યાસી પિતારે શિવ સન્યાસી
પૂજન તમને સિંદૂરની સેવા તમને સાચી પાંચ લાડુનો હરી પૂજન તમને સિંદૂરની સેવા સાચી મોટી કુંડવાળો એ જાવે વલ્લભતો મોટી કુંડવાળો અંગ પીડાયું જાય કાશી ગજાનન મૂળ મેલના વાસી ગંગાજી નાયો ભાઈ ગોમતી નાયો નર્મદા પાછી દાસની કામ હે એ તમને સમરતા મીટી જાય ચોરાશી એક છાદની મૂળ ના વાસી આયા તનો દે નહીં
गुण हालो सरोवरिया के पार एवो सोरी हालो सरोवरिया के पार गुणरा मानो
रवि कुटा अरे यारी लीला बाई नारी ज्योति बोले बेड़ा नहीं घोड़े मारे नीला बाई नारी ज्योति भवे ये भेड़ा नहीं
મીરાનો રે બાંધનારો મીરાયું શું જાણે પારકી ઓલો પાટાનો બાંધનારો અરે મીરાયું શું જાણે પારકી મને જાતે જાણું મારી લખમોજી બોલ્યા રે આપ જીતી સંતના ચરણમાં સંતના મારી વાત મારા ફૈબા અને મારે કેવી એમની વાત હતી અને અમે હું 5 દિવસથી આવ્યા છું. મારા ફુવા કલ્યાણદાસ એટલે એક પ્રખર કવિ, લોક સાહિત્યકાર, જેનું પ્રજ્ઞામાં ગુજરાતમાં નામી અનામી કલાકારો હારે બહેન મારા ફુવાએ જે વાત. અને જેથી મારા ફુવા કોઈ પણ હગાવાલાની અંદર પ્રોગ્રામ હોય એને જ્યાં હોય અને મારા ફુઈ સામે હોય ત્યારે મારા ફુઈએ એવો અવાજ મારતા હતા કે મારો ચારોડિયા બોલે છે અને હું અહીંયા સાંભળું અને આજ તારો ચારો એકલો થઈ ગયો હોય તો એ ફુઈ હું તો તને એટલી વિનંતી કરું કે આજ તો મારા ફુવાની અંદર જે દુઃખ છે ને એ મરદ છે અને મરદ છે સામે દેખાડે સાહેબ. એના છોકરાઓ 5 દિવસથી હું જોઉં છું કે એની બા ખરેખર માનો પ્રેમ, પણ માં વસ્તુ એવી છે ને કવિઓ તો કઈક ભાષાની અંદર માનું વર્ણન કર્યું થાયકા જ નથી અને આનો કોઈ અંત જ નથી. માનું વર્ણન જ એવું છે કારણ કે માં તત્વ જેવું છે. હવે કદાચ મીનાબેન ને પ્રકાશભાઈ અમારા જીગાભાઈ દયાબેન પરમાત્માની બંદગી કરશો ને તો પરમાત્માને આવવું પડે સાહેબ.
ભગવત ભજતા મહેશ્વરી મળી આવે, ભગવત ભજતા મહેશ્વરી મળી આવે, મળે નહીં એક માં કોઈ ઉપાય કાગડા. સાહેબ ભગવાનને આવું જવું પડતું હોય પણ તમારી માં પાછી નહીં આવે, કારણ કે આ તો જગતનો સંસારિક નિયમ છે. કોઈના મા બાપ રિયા નથી, રહેશે પણ નહીં, પણ એના ગુણ રિયા ને માના. માં જ એક તત્વ છે કે જે તમને જન્મ આપ્યા પછી માં પહેલો શબ્દ હોય અને પછી એની પરિભાષા એ શીખડાવતી જાય. કારણ કાકા કહેવાય, અને માસી કહેવાય, અને ફઈ કહેવાય, અને બાપા કહેવાય, અને દાદા કહેવાય, અને દાદી કહેવાય. પછી બીજા બધા અક્ષર બબે સતન ચાલુ થાય સાહેબ. પણ એક જ અક્ષર એવો બનાવ્યો છે કે માં, એને છોડી નથી શકાતા. અને સંસારની અંદર કદાચ 100 વર્ષ થયા હોય માના, અને માં મરી જાય ને તેથી આપણને એમ લાગે કે જગતની અંદરથી મારું કાંઈક લૂંટાઈ ગયું છે અને મારું કાંઈક જીવ છે સાહેબ. અને એ આજ મારા ફુવા, હું તો શું એક અહીંયા બેઠો છું એટલે આ તો એક બધા સાજિંદાઓ એવા ભાગ્યશાળી હશે મારા ફૂલકાઓ, મહા આત્મા હશે કે જે મહા આત્માની પાછળ હું તો એમ કહું કે આ બધાને ભેગા કરવા, જેને નામી અનામી કલા કીર્તિદાનથી માંડીને હારી સ્ટેજોને પામેલા છે. રવિભાઈ બેનજોને ગોતવા જવું એટલે વહમી વાત પડે. તારીખો હોય છતાં મને કે દીપકભાઈ તમારું નામ પડ્યું, કલ્યાણદાસનું નામ પડ્યું, મારા ફુવાને સારી રીતે ઓળખે છે અને આવવું પડશે. આ બે આ રાજુભાઈ રાઠોડ જે તબલા વાદક આપણા જે છે એ ભાઈ 9 વર્ષની ઉંમરે હેમંતભાઈ ભેગું વગાડેલ છે, છતાં એ કઈ તારીખ દીપકભાઈ આ રાજુ જોશી બે જુગલ જોડી મન કે દીપકભાઈ કાંઈ વાંધો નહીં, રાજુ કે આપણે વગાડશું અને આનંદ કરશું. એ જીવની પાછળ જે સાહેબ સંતવાણી કાલાવાલા કરશું. ભગવાન બાપુ તો હોય જ, કારણ કે એમને તો ખૂબ મહેનત આ સમાજ માટે કરી છે. ગત ગંગા માટે ખૂબ બચપનથી જ એમનું જીવન આમાં પસાર થયેલું છે, કારણ કે એનો સંત સ્વભાવ છે. એટલે તો સબ સરકાર રાખીને ખૂબ મહેનત કરી છે. એમનો પરિચય દેવાની મારે જરૂર નથી. એમનો તો દેશ આમ ગુજરાત પ્રખર ભારતમાં નામ છે અને આપણે બધા જાણીએ છીએ. પણ દૂરથી આવેલ એક અમારા ધરમદાસભાઈ રાબડિયા, જેનું આખું કચ્છ સૌરાષ્ટ્ર પ્રખર નામી કલાકાર છે, બેન આશાબેન રાબડિયા, આ બધાની આપણે આનંદ કરવાનો છે. પછી પ્રખર એવા આ જેનો મારો વારો લેવો છે, જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ, એવા ભાઈ શ્રી રમેશભાઈ બારોટ. અને એમના ભાઈની વાત શું કરવી ભલા માણસો, તમે પ્રખર બધા જાણો છો, હીરાભાઈ બારોટ જે ગુજરાતનો મોરલો કહેવાય. અને એમ કહેવાય કે હીરાભાઈ બારોટને તો લગ્ન ગીત કે લોકગીતથી માંડીને આપણે સાંભળ્યા છે, પણ એ પણ મારા ફુવાને વર્ષોથી સંબંધ, અને એક જ અવાજે અમારા દરેક કાર્યક્રમની અંદર દરેક પ્રસંગની અંદર હાજરી આપે. એવા એમને પણ દુઃખ લાગ્યું કે આવી વસ્તુ બની જાય દાસ તમારા ઘરે. પણ ફૂઈને અમે પણ નથી ભૂલી શકતા. એમના છોકરાઓ વિચાર તો કરો કે હું મારા ફૂઈને, હું એક વખત ગણપતિ પાઠ સર્જ્યો, મને ખાસ પ્રસંગ મારો પોતાનો યાદ આવે છે. તો મને એમ થયું કે મારા ફૂઈના હાથમાં, મારા પપ્પા નથી હાજર નહોતા, અને મેં 50 રૂપિયા કાઢ્યા અને મેં કીધું ફૂઈ આ લ્યો. અને તે દિવસ મારા ફૂઈ એટલું બોલ્યા હતા કે બેટા તારા તું તો મારો દીકરો છો, હું તારા પૈસા ન લઉં, તારો બાપ દેવા વાળો છે. અને તે દિવસની અંદર અમને એવું થાય કે મારા ફૂઈ ન હોય, અમે કોઈ દિવસ ત્યાંથી ખાલી નથી આવ્યા, અમને કોઈ આમ તું નથી કીધું. અમારી ધારણા અમારા ફૂઈ અમારા ફુવા હતા, અને મારા ફુવા છે, પણ મારા ફૂઈ હતા ને તો મારા ફુવા રહ્યા ને એમ કહેતા હતા કે તું કેને એમ કરી દઉં. એને ખૂબ સેવા કરી છે. હું આ લોક સાહિત્યની તો ઠીક છે, જ્ઞાનની, આધ્યાત્મિક જ્ઞાન, આત્મજ્ઞાન, તત્વજ્ઞાનની વાતો તો ઠીક છે, પણ એની સેવા, એની ચાકરી, એનો બોલ, એ આજ વિજોગની માઇલપા બધું ગયું છે. મારા ફુવા એકલા થઈ ગયા છે, અંદરથી એકલા થઈ ગયા છે. આજે આપણે બધા ભેગા છીએ ને એટલે એને મોજ હશે, આનંદ હશે થોડો, કે જીવના આત્માને સદગતિ મળે એવો આનંદ હશે. એને આ માણસો બધું ભેગું છે ને એટલે. પણ અંદરથી જે માણસ એકલો થાય ને એને પરમાત્મા શક્તિ આપજે કે સહન કરી શકે, એવી ભાવના મુજબ આ ભજન કરી અને એને પરમાત્મા એને અંદરથી સહન કરવાની શક્તિ આપે એવા ભજનો લઈ અને બીજા રાઉન્ડની અંદર હું પણ ઘણી સાહિત્ય, આધ્યાત્મિક જ્ઞાન, આત્મજ્ઞાન, તત્વજ્ઞાનની વાતો જાય ઘણી બધી કરશું. આપણે થોડાક માહોલ ઉપર આપણે ભજનના સંતવાણીના દોર ઉપર જઈએ. ભાઈ શ્રી રમેશભાઈ બારોટને વિનંતી કરું, તમે સ્ટેજ અહીંયા પેટી ઉપર વધારો અને તમને મોજ આવે એવા ભજનો લઈ અને પધારો. ભાઈ શ્રી રમેશભાઈ બારોટ.
सरस्वती माँ स्वर दीजिए गुणपति दीजिए ज्ञान। सरस्वती स्वर दीजिए गुणपति दीजिए ज्ञान। बजरंगी महाबल दीजिए मोर सदगुरु दीजिए तम देवडी दया हंसलो बारी आंख पलक में जन प्राण तसी रानी रानी मां नहीं देरा अरे रे वो तो वियोग दुखी विठला सागरे एक समनो मारो रे रे ए मन भमारा रे ए दिलो भमरा अरे सोना रे ए रूपाना जन तार ए समझन ए भमरा रे ए जीरो भमरा समनो मारो रे रे ए मन भमोरा रे ए दिलो भमोरा सोना रे रूपाना तार से भमरा रे ये जिलो भमरा
સમજે